ડિવિઝન માં ગયા એટલે મારે નથી ખબર મને વાત કરો છો તમે કઈ હમરો ટકા કામ નથી ટકા ભાંગી નાખો કે તને કામ નહીં કરો તો પછી ટાટિયા ભાંગી નાખીશ। તમારે ઘરે અમારે જે ભરો તો અમે પૂરા કરવા અમારે એવું ન કરે તરફ સમાચાર પોરબંદરના કુતિયાણાથી સામે આવી રહ્યા છે કે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા જે છે તેનો આગવો અંદાજ અમુક ટાઈમે જોવા મળતો હોય છે, આક્રમક રીતે અધિકારીઓને ખખડાવતા જોવા મળતા હોય છે। ત્યારે વધુ એક વિડીયો જે છે તે ધારાસભ્ય કાંધલ જાડેજાનો સામે આવી રહ્યો છે કે જ્યાં અધિકારીઓને આકરા શબ્દોમાં ખખડાવતા કાંધલ જાડેજા જે છે તે જોવા મળી રહ્યા છે। ઘણા લાંબા સમય બાદ કાંધલ જાડેજાનો આ પ્રકારનો આગવો અંદાજ જે છે ને અધિકારીઓને ખખડાવવાનો વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। અધિકારીનો ઉધળો લેતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ગ્રામજનોની રજૂઆત બાદ ધારાસભ્યએ અધિકારીને સભાની અંદરથી જ ફોન કર્યો। વિકાસના કામો ધીમી ગતિએ ચાલતા હોવાની ફરિયાદ જે છે તે ઉઠી છે। અનેક લોકોએ કાંધલ જાડેજાને ફરિયાદ કરી કે અહીંયા અધિકારીઓ કોઈ જાતનું કામ કરતા નથી, અહીંયા કોઈ અધિકારીઓ આવતા નથી, જોવા શુદ્ધ પણ એક તસ્તી જે છે તે નથી લેતા। કાંધલ જાડેજાને વાત કરતા કાંધલ જાડેજા જે છે તેમણે એ વાતને સ્પષ્ટ કરી અને બાદમાં સૌ કોઈ લોકો બેઠા હતા અને ત્યારે અધિકારીને ફોન કરીને કહ્યું કે જે પ્રમાણે એના ગામના લોકો સતત મને કહી રહ્યા છે, ફરિયાદો કરી રહ્યા છે, તમે શું કરો છો? મોહબ્બતપરા અને ધ્રુવાડા ગામે લોકોની ફરિયાદો આવી હતી। સરપંચ અને આગેવાનોની હાજરીમાં અધિકારીનો ઉધડો લેતા જોવા મળી રહ્યા છે। નિર્ણય લેવાવાળા તેલ લેવા ગયા હો ભાઈ, આ પ્રકારની વાત કાંધલ જાડેજાએ કરી। કામ નહીં કરો તો પછી ટાટિયા ભાંગી નાખીશ, આ પ્રકારની વાત જે છે તે કાંધલ જાડેજા કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે અધિકારીનો ઉધડો લેતા પણ જે કાંધલ જાડેજા ધારાસભ્ય છે એમનો એક્સક્લુઝિવ વિડીયો જે છે તે હાલ સામે આવી રહ્યો છે। એક્સક્લુઝિવ વિડીયોની અંદર કાંધલ જાડેજા જે છે તે અધિકારીનો ઉધડો લેતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે કામ નહીં કરો તો પછી ટાટિયા ભાંગી નાખીશ, અને સાથે જ એવું પણ કર્યું છે કે નિર્ણય લેવાવાળા તમે કોણ અને નિર્ણય લેવાવાળા તેલ લેવા ગયા હો ભાઈ। આ પ્રકારની વાત સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેનો એક નાનો અંશ 40 સેકન્ડની અંદર અધિકારી જે છે તેને ખખડાવી નાખ્યા છે। જો કે અનેક વખત કાંધલ જાડેજા જે છે તે ગ્રામજનોની રજૂઆતોને લઈને જે અધિકારીઓ હોય છે તેમનો ઉધડો લેતા જોવા મળતા હોય છે। આ પહેલા પણ આપણે જોયું હતું કે ભાઈ ખેડૂતોને યોગ્ય પાણી નહોતું મળતું, તે દરમિયાન અધિકારીઓનો ઉધડો લેતા જોવા મળ્યા હતા, અને સાથે જ કુતિયાણા સહિત આસપાસના વિસ્તારોમાં નાનામાં નાના ખેડૂતોને પણ જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કાંધલ જાડેજાને એ ફરિયાદ કરે છે, અને માત્ર થોડા જ ક્ષણોની અંદર ધારાસભ્ય કાંધલ જાડેજા એ ફરિયાદ હોય છે એનું નિવાકરણ પણ લાવી દેતા હોય છે। ત્યારે આ વખતે અધિકારીની અનેક ફરિયાદો મળી, સભા હતી ને સભામાં અનેક લોકોએ રજૂઆત કરી કે સાહેબ આ પ્રકારની ફરિયાદ છે, અધિકારી ધ્યાન નથી દેતા, અમે કહીએ છીએ તો અમને જવાબ નથી દેતા। એ દરમિયાન કાંધલ જાડેજાનો બાટલો ફાટે છે, મગજ ફાટે છે, અને ત્યારબાદ અધિકારીને ચાલુ સભાએ ત્યાં લોકો બેઠા હતા અને એની વચ્ચે ફોન કરે છે અને કહે છે કે ભાઈ તમે નિર્ણય લેવાવાળા કોણ અને નિર્ણય લેવાવાળા તેલ લેવા ગયા, જો કામ નહીં કરો તો પછી ટાટિયા ભાંગી નાખીશ। આ પ્રકારની વાત અને આ પ્રકારનું નિવેદન હાલ સોશિયલ મીડિયા પર એ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, અને કાંધલ જાડેજાનો ગુસ્સો એ સૌ કોઈ લોકોએ જોયો છે, અને આ વિડીયોમાં પણ દેખાઈ આવ્યો છે કે જ્યાં ખોટું થતું હશે તો કાંધલ જાડેજા જે છે તે આક્રમક અંદાજ સાથે જોવા મળશે। જો કે શાંત સ્વભાવના ગણાતા કાંધલ જાડેજા આ પ્રકારનું નિવેદન આપે ત્યારે સમજી લેવું કે સામેના અધિકારીઓ કદાચ હવે દોડતા થઈ જશે, અને એટલા માટે કારણ કે એ આસપાસના વિસ્તારમાં કાંધલ જાડેજાનું ખૂબ મોટું નામ છે। ધારાસભ્ય જ્યારથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી લોકો કે જે તમામ ફરિયાદ એમને કરતા હોય છે એમનું નિવાકરણ લાવી દેતા હોય છે। એટલા માટે જનપ્રતિનિધિ તરીકે જે કામ કરવાનું હોય છે એ કામ કાંધલ જાડેજા કરી રહ્યા છે, એટલા માટે લોકો એમને ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઓ સાંભળતા નથી, આ વસ્તુ અહીંયા અમને મળતી નથી, આ ગ્રાન્ટમાં તેટલી વસ્તુ નથી મળતી। આ બધી જ વાત જે છે તે કાંધલ જાડેજાને લોકો ત્યાં કરતા હોય છે, ખેડૂતો તેને ફરિયાદ કરતા હોય છે, અને થોડી ક્ષણોની અંદર કાંધલ જાડેજા જે ધારાસભ્ય છે કુતિયાણાના એ વાતનું નિવાકરણ લાવતા પણ જોવા મળતા હોય છે। ત્યારે વધુ એક વિડીયો એમનો જે એક્સક્લુઝિવ સામે આવ્યો છે તેની અંદર અધિકારીનો ઉધડો લેતા કાંધલ જાડેજાએ તેમને શું કહ્યું અને ફોનની અંદર શું ચર્ચા થઈ
જુઓ આ વિડીયોમાં. પેલા મેન્ટેનન્સ કરાવડાવો, મારી વાત સાંભળો તમે. પેલા મેન્ટેનન્સ કરાવો અને તમારે જીડી વાળા બાજુ ચેક કરો, તમને મારી વાત કરાવો, બરાબર? અને હવાના ફોરમાં 5-5 વાગ્યામાં હું બેઝિકલી હોતી તમે થોડું એમને કોઈ સારું લાગે. હવે ડિવિઝન વાળા ગયા ત્યાં લેવા મારે નથી ખબર, બરાબર? મને વાત કરાવો તમે. હું કઈ હમણાં કામ નથી, મારા કામ ભાંગી નાખે ભાઈ, કહેતા નહીં કોઈ. તમે જબરદસ્તી ચેકિંગ કરવાનું કહી દે. બધા ઘરે કઈ નીકળી હોય ને તો તમારે ઘરે અમારે ઘરે જે પણ હોય આપણે પૂરા કરવા આપણે એવું ન કરે પૂછાય ના પડો એટલે બાર વાગે મને વાત કરાવો. પૂરું કરાવો.